કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 11 વિદ્યુત. બાજુમાં તમે જોઈ શકો છો તેવી રીતે કે ચેપ્ટર નંબર 12 લખેલું છે. તમારે 12 પર ફોકસ નથી કરવાનું, તમારે 11 પર ફોકસ કરવાનું છે. ભૂલથી મિત્રો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે એટલે આપણે 11મું રાખજો, બરાબર છે ને? તમારી નવી બુકમાં ચેપ્ટર નંબર 11 આપેલું છે વિદ્યુત. આપણે નંબરથી કોઈ લેવી દેવી છે નહીં, આપણે તો ભાઈ ચેપ્ટર ભણવાનું છે, આપણે તો ભાઈ કોન્સેપ્ટ ભણવાના છે. ચાલો, આપણે મિત્રો ગયા વિડીયોની અંદર સૌથી પહેલા તો વિદ્યુત કોને કહેવાય, વિદ્યુત આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે આની વાત કરી હતી. આ ઉપરાંત આપણે વિદ્યુતની શરૂઆત થાય છે ક્યાંથી, એટલે કે વિદ્યુત ભાર કોને કહેવામાં આવે અને એ વિદ્યુત ભાર ભેગા મળીને વિદ્યુત પ્રવાહ કેવી રીતે બનાવે છે, આ બધી ચર્ચા આપણે મિત્રો ગયા વિડીયોમાં કરેલી હતી. જે પણ વિદ્યાર્થીઓએ એ વિડીયો નથી જોયો એ ખાસ જોઈ લેજો. અને જે વિદ્યાર્થીઓ વિડીયો જોયેલો છે, શીખેલા છે, એ તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી આપણે એક નાનકડું રિવિઝન કરી લઈએ કે ભાઈ વિદ્યુત ભાર કોને કહેવામાં આવે અને વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે. એકદમ સિમ્પલ મિત્રો, 2-3 મિનિટમાં આપણે એ રિવિઝન કરી લઈએ છીએ અને ત્યાર પછી આપણે આજનો જે ટોપિક છે આપણો જોરદાર ટોપિક છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટોપિક છે ને એકદમ ડાયરેક્ટ એમ બાઉન્સ વાગી જાય છે, ખબર જ નથી પડતી કે ભાઈ આમાં શું છે, શું આ બરાબર છે ને? વિદ્યુત ભાર ખબર પડી જાય, વિદ્યુત પ્રવાહ ખબર પડી જાય, ઇવન કે ઓહમનો નિયમ છે એ ખબર પડી જાય, પણ વચ્ચે આ અટવાઈ જાય છે, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અટવાઈ જાય છે. છોકરાઓને ખબર જ નથી પડતી કે આ ટોપિક છે શું. પણ મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જોશો ને એટલે બધાને આ ટોપિક એટલો ખતરનાક રીતે પાકો થઈ જવાનો છે ને કે તમે પોતે બીજાને પણ શીખવાડી શકશો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવામાં આવે અને કઈ જગ્યાએ કામમાં આવે છે. ક્લિયર છે? પાકું ને? ચાલો શરૂઆત કરી દઈએ છીએ મિત્રો. આપણે સૌથી પહેલા તો થોડુંક નાનકડું રિવિઝન કરી લઈએ કે ભાઈ આપણે કઈ કઈ ચર્ચા કરી હતી. તમારે ટોટલી ધ્યાન બાજુ પર આપવાનું છે, તમારે મને જોવાની કોઈ જરૂર છે નહીં. જોજો બાજુની સ્ક્રીન પર જોજો ખાસ. આપણે વાત કરી હતી મિત્રો સૌથી પહેલા તો વિદ્યુત ભાર વિશેની. તો વિદ્યુત ભાર કોને કહેવામાં આવે? તો મિત્રો વિદ્યુત ભાર છે ને એક પ્રકારનો ગુણધર્મ છે. કોઈ પણ વાહક હોય તો એ વાહકની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આ 3 અપરિમાણીય કણો રહેલા હોય છે. તો આ જે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે ને એમાં એ વધારે કામના કયા છે? તો કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કારણ કે આ બંનેના માપ કેવા છે? સરખા છે. અને આ બંનેની અંદર પણ મેન શું છે? ઇલેક્ટ્રોન જે છે મિત્રો, આ જે ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન એ હંમેશા ગતિ કરતા હોય છે, વહન પામતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ જ વિદ્યુતનું નિર્માણ કરતી હોય છે. અને આ જે ઇલેક્ટ્રોન છે ને મિત્રો એને જ આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક ચાર્જ અથવા તો વિદ્યુત ભાર. તમને પૂછાય ને કે સાહેબ વિદ્યુત ભારના કેટલા પ્રકાર પાડવામાં આવે? તો 2 પ્રકાર પાડવામાં આવે. શું કહેવાનું? પહેલો પ્રકાર છે મિત્રો પ્લસ એટલે કે પોઝિટિવ, બીજો પ્રકાર છે માઇનસ એટલે કે નેગેટિવ. પ્લસ એટલે પ્રોટોન અને માઇનસ એટલે ઇલેક્ટ્રોન. ક્લિયર છે? તો વિદ્યુત ભારના 2 પ્રકાર છે, પ્લસ અને માઇનસ. ત્યાર પછી મિત્રો તમને આની માહિતી આપી હતી કે એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ્બ હોય, એક પ્રોટોન બરાબર કેટલા કુલમ્બ હોય. તો એક માહિતી તમારે ખાલી યાદ રાખી લેવાની છે અને એ નંબર છે મિત્રો, એ નંબર છે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ્બ. આ નંબર તમારે યાદ રાખવાનો છે કે ભાઈ એક ઇલેક્ટ્રોનમાં કેટલા કુલમ્બ હોય છે. કુલમ્બ કોને કહેવાય એ પણ તમને સમજણ પાડી દઉં. કુલમ્બ છે ને મિત્રો એ વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે. કુલમ્બ જે છે ને એ વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે. યાદ રાખજો કે ભાઈ વિદ્યુત ભારનો એસઆઈ એકમ જણાવો તો કુલમ્બ અને એની સંજ્ઞા આવશે સી. જો એનું માપ તમને કીધું પ્રમાણે કે ભાઈ 1.6 ગુણ્યા 10⁻⁹ જો પ્લસ હોય ને પ્લસ, તો એ પ્રોટોનનું કહેવાય, એટલે કે પ્રોટોનનું પ્લસ કહેવાય. અને જો માઇનસ હોય તો એ ઇલેક્ટ્રોનનું કહેવાય. બરાબર છે? બધાને ક્લિયર થઈ ગયું હશે કે વિદ્યુત ભાર કોને કહેવામાં આવે. હવે મિત્રો વિદ્યુત ભાર પરથી આ જે પણ કઈ વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન છે મિત્રો, એ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. ગતિ કેમ કરે છે એ આપણે આજે શીખવાના છે. પણ ગતિ કરે તો છે જ ને. ગતિ કરે છે મિત્રો એટલા માટે જ તો એક પ્રવાહ બને છે. ગતિ કરે છે એટલા માટે તો એક પ્રવાહ બને છે. બરાબર છે ને? કોણ ગતિ કરે છે? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એટલે આને આપણે કહીશું ઇલેક્ટ્રોન ગતિ કરે છે, મતલબ કે વિદ્યુતનો એક પ્રવાહ રચાય છે જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. બરાબર છે? વિદ્યુત પ્રવાહ મિત્રો એને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. આઈ બરાબર કે કોઈ એક સમયગાળો છે, કોઈ એક સમયગાળાની અંદર એકમ વિદ્યુત ભાર જે છે ને મિત્રો એ પસાર થતા હોય. કોઈ એક વાહક છે, કોઈ એક વાયર છે, એ વાયરની અંદર એક સમયગાળાની અંદર કોઈ ચોક્કસ સમયગાળામાં કેટલા વિદ્યુત ભાર કે કેટલા ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ.
અથવા તો એને ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. ઇલેક્ટ્રિક કરંટ આપણે કહીએ છીએ, કરંટ કહીએ છીએ, બરાબર છે ને? બધાને ખબર છે કરંટ પસાર થાય છે, કરંટ લાગ્યો, બરાબર છે ને? ઘણા બધા બોલતા હોય છે. તો આવી રીતે મિત્રો આપણે આ બે ટોપિકની ચર્ચા કરેલી હતી, બરાબર છે. ત્યાર પછી આ તમને કહું કે વિદ્યુત પ્રવાહ છે ને, વિદ્યુત પ્રવાહ એને માપવા માટેનું એક સાધન છે જેને આપણે કહીએ છીએ એમીટર. એમીટર સાધનની મદદથી મિત્રો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહને માપી શકાય છે, બરાબર છે. આની તમને પૂછ્યું ને કે સંજ્ઞા તો આવી છે, પણ એનો એસઆઈ એકમ પૂછે તો શું આવશે? એમ્પિયર. એમ્પિયર એનો એસઆઈ એકમ છે એમ્પિયર, જેને આપણે એ વડે દર્શાવીએ છીએ. અને સાધન પૂછે તો શું કરવાનું? એમ્પિયર મીટર અથવા તો એમીટર. તમે ગમે એ લખી શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, કોઈ ખોટું પણ નહીં આપી શકે, કારણ કે એમ્પિયર મીટરનું શોર્ટકટ નામ જ એમીટર પાડવામાં આવેલું છે. ક્લિયર છે? બધા વિદ્યાર્થીઓને આટલું જોરદાર રીતે ક્લિયર થઈ ગયું હશે, બધાને પાક્કું થઈ ગયું હશે. તો આપણે હવે મિત્રો ધીરે ધીરે આપણો જે નવો ટોપિક છે ને કે ભાઈ વિદ્યુત ભાર ખબર પડી ગઈ સાહેબ, વિદ્યુત પ્રવાહ ખબર પડી ગઈ સાહેબ, પણ આ વિદ્યુત પ્રવાહ જે છે ને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? સિમ્પલ સાહેબ, સિમ્પલ વસ્તુ છે. બેટરી જોડી દેવાની એટલે વિદ્યુત પ્રવાહ જાય. એટલે પણ બેટરી જોડો છો તો એવી રીતે કઈ પ્રોસેસ થાય છે? એવું તે શું થાય છે કે જેના કારણે ઇઝીલી મસ્ત પ્રવાહ બની જાય છે અને જેના કારણે આપણે અત્યારે વિદ્યુત પ્રવાહ કહી શકીએ છીએ. તો એ ટોપિકનું નામ છે મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે સિમ્પલ કહીએ ને કે બેટરી, તો બેટરી પણ કહી શકીએ છીએ. એક બેટરીનું કામ શું છે? તો કે તફાવત ઊભો કરવાનું કામ છે. સમજાવું છું, ચિંતા જરાય કરો નહીં. તમને એક કોન્સેપ્ટ છે ને મિત્રો એટલો પાકો કરાવી દઈશ ને કે તમે જિંદગીભર ક્યારેય ભૂલી શકો નહીં. ચાલો, તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા જોરદાર આપણે બધું સર્કિટ ગોઠવેલી છે. બલ્બ લગાવેલો છે, અત્યારે સ્વિચ પાડેલી છે નહીં એટલે બલ્બ અત્યારે બંધ છે. આપણે શું કરશું મિત્રો? સ્વિચ પાડશું. સ્વિચ પાડ્યા પછી કઈ 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 પ્રોસેસ થાય છે ને એ તમને તમામ વસ્તુ કહેવાની છે, અને કેવી રીતે આ પ્રોસેસની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઊભો થાય છે એ આપણે જાણકારી લેવાની છે. ચાલો, એની પહેલા આપણે એક કામ કરી લઈએ. એની પહેલા છે ને આપણે એક જોરદાર કામ કરી લઈએ. આ જે વાયર છે ને મિત્રો, એ વાયરમાં ઇલેક્ટ્રોન જશે, વાયરમાં વિદ્યુત ભાર જાય છે એટલે કે ઇલેક્ટ્રોન જાય છે. તો મને આમાં દેખાય નહીં આવે, મારે એને થોડો ઝૂમ કરવો પડશે. શું કરવું પડશે મારે? એને ઝૂમ. તો આપણે બધું ઝૂમ નથી કરતા, આપણે ખાલી અહીંયા આને એ પોઈન્ટ કહી દઈએ છીએ. સમજો કે આ એક પોઈન્ટ છે જેને આપણે એ કહી દઈએ છીએ, અને આ પોઈન્ટને આપણે અહીંયા બી કહી દઈએ છીએ, બરાબર છે? આ એ અને બી પોઈન્ટ છે. પહેલા છે ને આપણે એક જ મિનિટ આપણે આખું ગોળ કરી દઈએ તો વધારે ક્લિયર કટ ખબર પડી જાય. સમજો કે આ વાયરને આપણે આવી રીતે ઝૂમ કરીને જોઈ રહ્યા છે. અત્યારે વાયરને આપણે અત્યારે ઝૂમ કરીને જોઈ રહ્યા છે. ચાલો, એટલે વાયર થઈ ગયો જાડો, વાયર થઈ ગયો જાડો, એટલે આપણે આને ઇઝીલી જોઈ શકીશું. થોડુંક વ્હાઇટ કરી દઈએ વચ્ચે વચ્ચે. મને મિત્રો એક જ મિનિટ આપજો, એક જ મિનિટ, બરાબર? વધારે સમય નહીં લઉં, ચિંતા નહીં કરું, વધારે સમય નહીં લઉં. એને જે પણ કામ કરીએ પરફેક્ટ કરીએ તો મજા આવી જાય, બીજું કંઈ નહીં, બીજું કંઈ નહીં. વ્હાઇટ કલર ક્યાં છે પહેલા? ઓકે, ચાલો, ઓકે, ડન છે, બરાબર ને? એટલે વચ્ચેનું વ્હાઇટ આપણે અત્યારે કાઢી દઈએ છીએ, જેથી આપણને બધું ક્લિયરલી કટલી ખબર પડવા માંડવા માંડે, બરાબર છે? ચાલો, આટલું તો ઇનફ છે, બધાને સમજણ હવે આટલામાં તો પડી જ જશે. ડન છે? ઓકે, ચાલો, બરાબર છે. એટલે આપણે શું કર્યું મિત્રો, એક વાયરનો નાનકડો ભાગ છે ને એને આપણે થોડો ઝૂમ કર્યો, મોટો કર્યો, એટલે ખબર પડે આપણને કે અંદર ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન જશે કેવી રીતે, હે ને? થાય છે શું? હવે આ એક પોઈન્ટ છે એને આપણે એ કહી દઈએ છીએ, અને આ એક પોઈન્ટ છે એમાં અત્યારે આપણે આને બી કહી દઈએ છીએ. અત્યારે સ્વિચ બંધ છે, અત્યારે સ્વિચ કેવી છે મિત્રો? બંધ છે. આપણે કળને ચાલુ કરેલી નથી, એટલે આમાં ઇલેક્ટ્રોન તો હશે જ. તમને ખબર છે ને કે દરેક વાહકની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય, અને એ ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતા હોય છે. તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે ભાઈ વિદ્યુત ભાર બને છે, વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભાર જે છે મિત્રો એ વાહકમાં આવેલા હોય અને ગમે તેમ ગતિ કરતા હોય. મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે ને, મુક્ત ઇલેક્ટ્રોન. એક એમ જાય ને, એક એમ જાય ને, એક નીચે જાય ને, કોઈ સીધું ગતિ કરતું નથી. ઇલેક્ટ્રોન કોઈ સીધું ગતિ કરતું નથી. નામ જ એનું છે મુક્ત ઇલેક્ટ્રોન. બધા મુક્ત થઈ ગયા છે, બધા સ્વતંત્ર થઈ ગયા છે, બધાને ગમે તેમ ભાગવું છે. ગમે તેમ ભાગે છે એટલે પ્રવાહ બનતો નથી, બરાબર છે? પ્રવાહ નથી બનતો. હવે શું કરીશ? આ બધા જે મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન છે ને, આ મુક્ત ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોણ લઈ જશે? બરાબર છે? અત્યારે એ પરથી મારે બી પર લઈ જવું છે.
કાં તો આપણે આને બી પરથી એ પર લઈ જવું છે, સિમ્પલ સમજો. તો શું કરવું પડશે મારે મિત્રો? આ સ્વિચને પાડવી પડશે. આ સ્વિચને શું કરું છું? હું ઓન કરી દઉં છું. જેવો સ્વિચને ઓન કરીશ ને એટલે મિત્રો આ પોઝિટિવ ચાર્જ કહેવાય ને આને નેગેટિવ ચાર્જ કહેવાય. બેટરીમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ અને નેગેટિવ. તો આ પોઝિટિવથી અહીંથી આવી રીતે આ આનો જે પણ પ્રવાહ છે ને મિત્રો, જે પણ આની તાકાત છે, આ બેટરીમાં જે તાકાત રહેલી છે, રસાયણ રહેલું છે, એના કારણે આ જે પ્લસ છે આવી રીતે આગળ વધવાનો ટ્રાય કરશે. અને આવી રીતે આગળ વધશે ને એટલે ઇલેક્ટ્રોન છે મિત્રો, આમાં કેટલો પાવર છે, આમાં કેટલો પાવર છે, કેટલી ઉર્જા છે, કેટલી શક્તિ છે. જો તમારા માટે શબ્દ કેટલા લાવું, આમાં જેટલી શક્તિ વધારે હશે ને આ સેલમાં, આ પાવરમાં, આ બેટરીમાં, એટલા બધા ઇલેક્ટ્રોન જલ્દીથી એની તરફ આકર્ષાશે, ભાગશે. બરાબર છે ને? જેવું વધારે હશે ને એવું વધારે ભાગશે. સમજો કે અત્યારે મારી પાસે 6 વોલ્ટની બેટરી મૂકેલી છે, તો 6 વોલ્ટની બેટરી જેટલી આકર્ષી શકે એટલા ઇલેક્ટ્રોન શું કરશે? આકર્ષશે. એટલે આ બધા જ જે છે ને, આ બધા જ ઇલેક્ટ્રોન આ બાજુની સાઈડ પર, આ બાજુની સાઈડ પર આ દિશામાં એટલે કે બી થી લઈને એ દિશામાં ગતિ કરવા માંડશે. ક્લિયર છે? તમને યાદ છે ને કે આ જે ખરેખર ઇલેક્ટ્રોન ગતિ કરે છે સામેની બાજુમાં, અને ધન વીજભાર એમ જાય છે, ધનથી ઋણમાં એકચ્યુઅલ આપણે કહીએ છીએ, પણ ઇલેક્ટ્રોન ક્યાં આવે? પોઝિટિવ તરફ આવતા હોય છે. તમને ખબર છે ભાઈ કે વિજાતીય આકર્ષણ, હે ને? વિજાતીય આકર્ષણ. તો ઇલેક્ટ્રોન છે બધા મિત્રો બી થી લઈને એ તરફ ભાગવા માંડશે. આવી રીતે બી થી લઈને એ તરફ નહીં, આખું જ ગોળ ફરશે, પણ તમને સમજાવવા માટે અત્યારે સમજાવું છું કે બી થી લઈને એ તરફ આ બાજુ જવા માંડશે. ક્લિયર છે? અને એ આ જશે, આખું ગોળ ફરશે, પછી આપણો જે બલ્બ છે ને મિત્રો એ મસ્ત રીતે આવી રીતે પ્રકાશિત થશે, ઉજાલા થઈ જવાનું છે, અંધકારમાં પ્રકાશ છવાઈ જવાનો છે. આવી ક્રિયા થાય છે મિત્રો, આવી ક્રિયા થાય છે. એટલે અહીંયા શું થયું? તો અહીં સમજો કે અહીંયા મિત્રો દબાણ કેવું થઈ ગયું? અહીંયા દબાણ એકદમ વધી ગયું. અહીંયા દબાણ કેવું થઈ ગયું? વધી ગયું દબાણ, કારણ કે બધા ઇલેક્ટ્રોન આ બાજુ તરફ આવી ગયા. બધા ઇલેક્ટ્રોન છે પ્લસ તરફ આવવા માંડ્યા, એટલે પ્લસ તરફ બધી ભીડ થઈ ગઈ ભેગી, પ્લસ તરફ બધી ભીડ થઈ ગઈ ભેગી. એટલે આ જગ્યાએ દબાણ થઈ ગયું વધારે. કયું દબાણ થઈ ગયું? તો કે ભાઈ એને કહેવાય વિદ્યુત દબાણ. વિદ્યુત દબાણ વધારે થઈ ગયું છે, અને બધા આ બાજુ વયા છે. એટલે આ બાજુની સાઈડ પર અહીંયા માઇનસમાં દબાણ ઓછું થઈ ગયું છે, ત્યાં કોઈ છે જ નહીં. દબાણ કેવું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. તો આવી રીતે મિત્રો આખો આ પથ બને છે, અને આ પથ બને છે ને આને જ આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા વધારે, અહીંયા ઓછું, આવું સતત ને સતત ચાલતું જ રહે છે. અને એવી રીતે મિત્રો ઇલેક્ટ્રિસિટી એટલે કરંટ જે છે પસાર થયા જ કરે છે. ક્લિયર છે ને મિત્રો? બધાને આટલું મસ્ત રીતે ક્લિયર થતું હશે, કારણ કે ટોપિક એટલો સિમ્પલ છે, પણ બુકમાં શબ્દ એવા છે ને કે તમને મિત્રો ખબર જ ના પડે કે આમાં કરવાનું છે શું આપણે. બરાબર છે ને? એટલા માટે આપણે બુકના શબ્દને પછી જોવાના, પહેલા આપણે એનો કોન્સેપ્ટ સમજી લેવાનો. આપણને મિત્રો વિજ્ઞાન તો આવડતું જ હોય છે, માત્ર શબ્દ એવા હોય છે કે જેના કારણે આપણને ખબર નથી પડતી. એનું કારણ પણ તમને કહી દઉં કે એવા શબ્દ પહેલી વાર આપણે નજરમાં આવતા હોય છે. હવે તમને એક વસ્તુ કહું કે વાહક, તમને બુકમાં આપેલું છે કે ભાઈ વાહક, એટલે પણ વાહક એટલે વાયર, સિમ્પલ. બરાબર ને? વાહક એટલે ઘણા બધા પ્રકાર હોઈ શકે, સુવાહક છે, અવાહક છે, પણ વિદ્યુત પસાર થાય છે કઈ જગ્યાએ? સુવાહકમાં. તો આપણે વાહકનો મતલબ થાય છે તાર. અહીંયા તારની વાત કરેલી છે. તો કોઈ શિક્ષક એવું કહે ને કે વાહકમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ, એના કરતા એવું કહે ને કે તારમાં જતો કરંટ, તો તરત ખબર પડી જાય, હે ને? તરત ખબર પડી જાય. તો આપણે એવું જ કહેવાના છે મિત્રો. આપણે તમને નચિકેત સ્ટડીની ઉપર આવી રીતે એકદમ સિમ્પલ દેશી ભાષામાં સમજાવવાના છે કે જેથી તમે ઇઝીલી બધા જ કોન્સેપ્ટને ક્લિયર કરી શકો. માત્ર એક્ઝામમાં લખવા પૂરતા જ નહીં, પણ તમને આ ટોપિક હંમેશના માટે યાદ પણ રહી જાય, જે તમને આગળ મિત્રો બહુ જ કામ લાગી શકે એવા છે. તમે 11-12 સાયન્સ કરો અને ત્યારે ફરીથી પાછું આ ભણવાનું જ છે, તો કેમ નહીં આપણે આને ક્લિયર કરીને આગળ જઈએ? શા માટે આપણે આમાં ગૂંચવામાં જ રહી જઈએ? શા માટે આપણે શબ્દમાં જ પડી રહીએ? શબ્દમાં તો પડવાનું છે, પણ પહેલા આપણે કોન્સેપ્ટ ક્લિયર કરશું, પછી આપણે એને મોઢે કરી લેવાશે. બરાબર છે? ચલો, તો બધાને ખબર પડી ગઈ હશે કે ઇલેક્ટ્રોન છે પોઝિટિવ તરફ એટલે કે ધન ભાર તરફ આગળ આવે છે, અને એ જગ્યાએ ત્યાં બધું વધી જાય છે, દબાણ વધી જાય છે, વિદ્યુત દબાણ વધી જાય છે, એટલે ત્યાં વધારે પ્રમાણ થાય છે ભેગું. એટલે એ જગ્યાએ તફાવત ઊભો થાય છે, જેને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને આ વસ્તુ થાય છે, આ વોલ્ટેજ તફાવત થાય છે, એટલા માટે જ મિત્રો આવી રીતે ઇલેક્ટ્રિસિટી એટલે કરંટ પસાર થતો હોય છે. કરંટ ત્યારે જ આગળ વધી શકતો હોય છે. હવે મિત્રો સમજી લો કે આ જે પાવર છે, બરાબર, સમજો, ખાસ સમજો. અત્યારે અહીંયા 6 વોલ્ટ લીધું મેં, અત્યારે કેટલું લીધું મેં? 6 વોલ્ટ. હવે 6 વોલ્ટ ના લેવું હોય ને હું એ જગ્યાએ શું કરી નાખું છું? 12 વોલ્ટ લઈ લઉં છું. 12 વોલ્ટ.
તો દેખીતી રીતે મિત્રો કે ઇલેક્ટ્રોનની ગતિ વધશે જ, 100% વધે, બરાબર ને. જેટલો પાવર અહીંયા વધશે, જેટલો મેં વધારે પાવરનો અહીંયા બેટરી મૂકીશ તો વધારે ને વધારે ઇલેક્ટ્રોન ખેંચાશે, વધારે કાર્ય થશે. એટલે મિત્રો આ શું, તો એકચ્યુઅલમાં તમને સમજાવું, પાછળ લઈ લઈએ છીએ આપણે, બરાબર. એકચ્યુઅલમાં આવું થાય છે કે ભાઈ આ જે આપણો જે વોલ્ટેજ છે ને, વોલ્ટેજ, આને શું કહેવાય છે, વી આપણે કહીએ છીએ. તો વોલ્ટેજ એટલે શું, વોલ્ટેજ કોને કહેવામાં આવે, વોલ્ટ કોને કહેવામાં આવે, તો કે ભાઈ આપણે જે પણ પ્રકારના જેટલા પણ ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોનને આપણે શું કરીએ છીએ, ધક્કો મારીએ છીએ, બસ, બીજું કંઈ નહીં કરતા. ધક્કો મારીએ છીએ અથવા તો ખેંચીએ છીએ. એક રીતે આપણે ખેંચીએ પણ કહી શકાય, કે પ્લસ તરફ ખેંચાઈ આવે છે, પણ ખેંચવા કરતા ધક્કો મારીએ બોલવું વધારે સારું, મજા આવે. તો આપણે શું કરીએ છીએ મિત્રો, ઇલેક્ટ્રોનને એક સાઈડથી ધક્કો મારીને આપણે આગળ તરફ લાવીએ છીએ. તો ધક્કો મારવા માટે ભાઈ ઉર્જા તો જોઈએ ને, તો ઉર્જા આપણને આ પાવર આપે છે. ઉર્જા એ જ કાર્ય, ઉર્જાને શું કહેવામાં આવે, ઉર્જા આપો એટલે કાર્ય થવાનું છે. એટલે મિત્રો અહીંયા આપણે કોને ધક્કો મારી રહ્યા છે, આપણે અહીંયા વિદ્યુત ભાર, જે વિદ્યુત ભાર છે આપણો, એ વિદ્યુત ભારને આપણે ધક્કો મારીએ છીએ. ધક્કો મારીએ એટલે એના પર આપણે કાર્ય કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ વીને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર છે બધાને, ક્લિયર થતું હશે ધીરે ધીરે, બરાબર. એટલે સૂત્ર પણ મળી ગયું આપણને કે V બરાબર W/Q. એકમ વીજભાર છે એટલે કેટલોક વીજભાર છે, કેટલોક વીજભારને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે, અને એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. હવે આપણે બુકની જે વાર્તા છે ને, એ વાર્તા વાંચવાની છે, બરાબર છે. ચાલો. એક અનંત અંતરેથી, ભાઈ બહુ દૂરથી, અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય કરવા પડતા, બરાબર ને, એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એ જ વસ્તુ છે જે આપણે ભણ્યા, એ જ વસ્તુ છે. ધન વીજભાર છે મિત્રો, એ ધન વીજભાર સુધી લાવવા માટે, ધન વીજભાર સુધી ઇલેક્ટ્રોનને લાવવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ, એ કાર્યને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. ક્લિયર છે? ચાલો. હવે તફાવતની પણ એ જ સેમ વસ્તુ છે કે ભાઈ દબાણ એક જગ્યાએ વધે છે, દબાણ એક જગ્યાએ ઘટે છે. તો ફરીથી વ્યાખ્યા વાંચી લઈએ, પછી તમને બધું સમજાવું છું કે ભાઈ એનો એકમ શું છે, એકમ કોના નામ પરથી આપવામાં આવ્યો છે, એ બધી ચર્ચા પછી આપણે કરીએ છીએ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં, એટલે કે કોઈ પરિપથ છે, આપણે અત્યારે ભણી ગયા એક પરિપથ, એક સર્કિટ, એ સર્કિટમાં કોઈ બે બિંદુ વચ્ચે, એટલે કે A અને B વચ્ચે, આપણે વાત કરી હતી ને અહીંયા કે ભાઈ A અને B વચ્ચેની વાત છે. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, તો કે ભાઈ એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર છે, કરવું પડતું કાર્ય. એકચ્યુઅલમાં આપણે ઇલેક્ટ્રોનને ફેરવી રહ્યા છીએ, પણ રૈવાજિક નિયમ પ્રમાણે આપણે ધન વીજભાર બોલતા હોઈએ છીએ, યાદ રાખજો. પણ ખસે છે કોણ, ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આ પણ તમે ખાસ યાદ રાખજો. સૂત્ર શું બન્યું આપણું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W/Q. W ને કહીએ છીએ આપણે કાર્ય, અને Q ને કહીએ છીએ આપણે વિદ્યુત ભાર. Q ને કહીએ છીએ આપણે મિત્રો વિદ્યુત ભાર. હવે મારે આનો SI એકમ બનાવવો હોય તો SI એકમ તો મિત્રો આપણને સૂત્ર પરથી જ મળતો હોય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ શું બનશે, તો કાર્ય ઉપર શું છે, કાર્યનો SI એકમ બને જૂલ, અને વિદ્યુત ભારનો SI એકમ બનશે કુલંબ, બરાબર છે. જૂલ/કુલંબ આપણો બનશે SI એકમ, જેને આપણે બોક્સમાં પેક કરી દઈએ છીએ. કોઈ જગ્યાએ ભાગવો જોઈએ નહીં એટલા માટે, બરાબર છે મિત્રો. બોક્સમાં પેક કરી દઈએ છીએ ભાઈ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો SI એકમ શું આવશે, જૂલ/કુલંબ. પણ મિત્રો એક પ્રસિદ્ધ અને જેને આ ફિઝિક્સના ક્ષેત્રમાં ઘણું બધું સારું એવું કામ કરેલું છે, તો એમની યાદમાં પણ કોઈક નામ આપવું પડે ને, તો એમની યાદમાં મિત્રો આનો બીજો SI એકમ પણ આપેલો છે, જેને આપણે કહીએ છીએ વોલ્ટ. શું કહીએ છીએ, વોલ્ટ કહીએ છીએ, યાદ રાખજો. એટલે વોલ્ટ પણ છે અથવા જૂલ/કુલંબ પણ છે, પણ જનરલી આપણે વોલ્ટ લખતા હોઈએ છીએ. જનરલી શું હોય છે, આપણે વોલ્ટ નથી બોલતા. 5 વોલ્ટનો બલ્બ છે ભાઈ, 10 વોલ્ટનો બલ્બ છે, 15 વોલ્ટનો બલ્બ છે, બરાબર. આપણને બલ્બની વોલ્ટની ખબર નથી, પણ તમને સિમ્પલ સમજાવું છું આવી રીતે કે આપણે વોલ્ટ જે બોલીએ છીએ ને, એ વોલ્ટ, એ મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો
એલેક્ઝાન્ડ્રો વોલ્ટા આવું નામ છે આમનું. એલેક્ઝાન્ડ્રો વોલ્ટાએ શોધ નથી કરેલી, પણ એમની માનમાં, એમની યાદમાં આ જે છે ને વોલ્ટ નામનો જે વોલ્ટ નામનો જે એકમ છે એ રાખવામાં આવેલો છે. વોલ્ટ નામનો એકમ એમના નામ પરથી જ રાખવામાં આવેલો છે. બધાને ક્લિયર થઈ ગયું ને આટલી વસ્તુ? તો આપણે ધીરે ધીરે પાછા આગળ ભાગીએ છીએ. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોવાના છે મિત્રો કે ભાઈ વોલ્ટ તો શીખી ગયા. વોલ્ટ કોને કહેવામાં આવે? બરાબર છે. વોલ્ટ આપણને ખબર પડી ગઈ છે. વોલ્ટને માપવા માટે મશીન આવે છે, એક સાધન આવે છે. મશીન તો નહીં કહી શકાય, પણ સાધન છે મિત્રો. વોલ્ટને માપવા માટે વોલ્ટ મીટર નામનું મશીન, સાધન, વોલ્ટ મીટર નામનું સાધન વાપરવામાં આવે છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. વોલ્ટને માપવા માટે વોલ્ટ મીટર નામનું સાધન વાપરવામાં આવે છે, જેની સંજ્ઞા આવી રીતે કંઈક કરવામાં આવે, ગોળ કરીને અંદર વી અને પછી આ બે વારને જોડવામાં આવે. બીજી વસ્તુ સમજી લો કે આ વોલ્ટ મીટર છે ને મિત્રો, એને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે, કે સમાંતરમાં જોડવામાં આવે છે, સમાંતરમાં જોડવામાં આવે. તમે કહેશો સર સમાંતર એટલે શું? ખબર ના પડી તો ચિંતા નહીં કરો. બરાબર, તમને મેં ખબર ને ગયા વિડીયોમાં કીધું હતું કે એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે, જ્યારે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે. આ તમને મેં ક્યારે સમજાવીશ? જ્યારે તમને મેં આની પછીના વિડીયોમાં જ્યારે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર ભણીશું ને, ત્યારે તમને બધું જ ક્લિયર થઈ જ જશે. મારે કહેવાની જરૂર જ નહીં પડે કે શા માટે આપણે એમીટરને શ્રેણીમાં જોડીએ છીએ અને શા માટે આપણે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડીએ છીએ. કોઈને ક્વેશ્ચન રહેશે જ નહીં. બરાબર, ચિંતા નહીં કરો. અત્યારે માત્ર મગજમાં ફિટ કરી નાખો કે ભાઈ વોલ્ટ મીટરને આપણે સમાંતરમાં જોડીએ છીએ. ચાલો હવે વાત કરીએ છીએ આપણે 220. આપણા ઘરમાં જનરલી 220 વોલ્ટનો કરંટ આવતો હોય છે. આપણને બધાને આટલી તો બેઝિક માહિતી હોય જ. બરાબર, ઉપરથી સલમાન ખાન એક જોરદાર ગીતમાં ગાવે છે, બરાબર ને, કે 440 લગે વોલ્ટ તેરે છૂને છે, આવું કંઈક ગીત છે ને, મને બહુ ખ્યાલ છે ને. તો આવી રીતે 440 વોલ્ટ છે, 220 વોલ્ટ છે, આવા ઘણા શબ્દ આપણે સાંભળીએ છીએ વ્યવહારની અંદર. તો આ 220 વોલ્ટનો મતલબ શું થાય છે એ તમને સમજાવું. એની પહેલા તમને એક માહિતી આપી દઉં ફરીથી કે ભાઈ આપણે અત્યારે 220 વોલ્ટને ગોળી મારો. આપણે વાત કરીએ અત્યારે ખાલી 1 વોલ્ટની વાત કરીએ આપણે. 1 વોલ્ટ, તો 1 વોલ્ટ એટલે શું? 1 વોલ્ટ એટલે શું? તો મિત્રો 1 વોલ્ટ એટલે 1 કુલમ્બ વિદ્યુત ભાર. 1 કુલમ્બ વિદ્યુત ભારને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. એક જગ્યાએથી શું કરીએ છીએ? બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે ભાઈ 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. 1 કુલમ્બ વિદ્યુત ભાર છે. 1 કુલમ્બ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું જે 1 જૂલનું કાર્ય છે ને, 1 જૂલનું કાર્ય, એને આપણે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહીએ છીએ. હવે તમને સમજાવું કે જો આનો મતલબ કેવો થાય છે, ખાસ સમજી લેજો, બહુ જોરદાર છે. હવે મિત્રો 1 કુલમ્બ એટલે શું ખબર છે ને? 1 કુલમ્બ આપણે વાત કરી હતી. 1 કુલમ્બ એટલે 6.25 ગુણ્યા 1018 ઘાત, બરાબર છે, ઇલેક્ટ્રોન. એટલે મિત્રો 6.25 ગુણ્યા 1018 ઘાત ઇલેક્ટ્રોનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. એના માટે કેટલું કાર્ય કરવું પડે છે? એના માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય ને, 1 જૂલ, તો એને આપણે 1 વોલ્ટેજ કહીએ છીએ. એવી રીતે 220 વોલ્ટેજ. હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે 220 વોલ્ટેજ એટલે શું? તો કે આ બેનો ગુણોત્તર આપણે જે કરીશું અને ગુણોત્તર કર્યા પછી આપણને જે માપ મળે ને, એને આપણે 220 વોલ્ટ કહીશું. આવી રીતે ઘણા બધા વોલ્ટેજ આવશે, 15 વોલ્ટ, 20 વોલ્ટ, 10 વોલ્ટ, બરાબર ને, એવી રીતે. પણ આપણા માટે શું મેન છે? આ છે, આ મેન છે આપણા માટે કે ભાઈ 1 કુલમ્બ વિદ્યુત ભારને કોઈ વાહકની અંદર લખેલું પણ છે આપણે, ઓકે, લખેલું છે, વાંધો નહીં. તો જો 1 કુલમ્બ વિદ્યુત ભારને કોઈ વાહકની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે, જેને આપણે 1 વોલ્ટ એવું કહીએ છીએ. 1 વોલ્ટ એવું આપણે આને કહેતા હોઈએ છીએ. ક્લિયર છે બધાને મિત્રો? આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે એવી આપણે આશા રાખીએ છીએ. આપણે કંઈ બાકી રાખેલું છે જ નહીં, બધી વસ્તુ લઈ લીધી. તો એ ફરીથી તમને એકવાર રીચેક કરાવી દઉં, હે ને, રિવિઝન કરાવી દઉં. સૌથી પહેલા મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવામાં આવે? તો કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે, તો કોઈ ઇલેક્ટ્રોનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્યને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્યાર પછી તમને કહી દઉં છું કે ભાઈ સૂત્ર શું આવશે એનું? તો સૂત્ર આવશે એનું V બરાબર કાર્યના છેદમાં વિદ્યુત ભાર. કારણ કે આપણે વિદ્યુત ભારને લઈ જઈએ છીએ ને, તો કાર્યના છેદમાં વિદ્યુત ભાર. SI એકમ પૂછે તો જૂલના છેદમાં કુલમ્બ. કાર્યનો SI એકમ આવશે જૂલ.
અને વિદ્યુત ભારનો એસઆઈ એકમ આવશે કુલમ, એટલે કે જૂલના છેદમાં કુલમ, પણ આપણે શોર્ટકટમાં લખવા માટે વોલ્ટ લખીએ છીએ. આ વોલ્ટ નામ કેમ આવ્યું છે? કારણ કે એલેક્ઝાન્ડ્રો વોલ્ટા જે ઇટલીના હતા વૈજ્ઞાનિક, હે ને, ઇટલીના વૈજ્ઞાનિક હતા, અને એ એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના માનમાં, એમની યાદમાં વોલ્ટ એવું નામ આપવામાં આવ્યું છે એસઆઈ એકમ. માપવા માટે શું કરી શકીએ આપણે? તો માપવા માટે કોઈ પાવર છે, કોઈ સેલ છે, એને પરિપથમાંથી કેટલો વોલ્ટેજ જઈ રહ્યો છે, તો એ વોલ્ટેજ માપવા માટે આપણે વોલ્ટ મીટર નામનું સાધન વાપરીએ છીએ, જેના પર વી લખેલું હોય છે, એના ઉપર રાઉન્ડ કરેલું હોય છે, એટલે એને વોલ્ટ મીટર કહેવામાં આવતું હોય છે. પછી 1 વોલ્ટ એટલે શું? તો કે 1 વોલ્ટ એટલે 1 કુલમ વિદ્યુત ભાર. 1 કુલંબ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે? તો કે 1 જૂલ કાર્ય કરવું પડે છે. આ 1 જૂલ કાર્ય અને 1 કુલમ વિદ્યુત ભાર, આ બંને વચ્ચેનો ગુણોત્તર છે ને, એ ગુણોત્તરને આપણે 1 વોલ્ટેજ અથવા તો 1 વોલ્ટ કહી શકીએ છીએ. આટલી વસ્તુ મિત્રો તમારે કરવાની છે, બરાબર છે. તો પણ તમે લોકો બુકમાંથી કેટલીક વસ્તુ વાંચી લેજો, કારણ કે વાંચી લેજો મતલબ કે મિત્રો તમારે શબ્દ વાંચવાના છે. કોન્સેપ્ટ તમને બધાને ક્લિયર થઈ ગયો હશે. કોન્સેપ્ટ આની બહારનો કશું જ નથી આવવાનું. આપણે આ જ કોન્સેપ્ટ તમારી બુકમાં લખેલો પણ છે, પણ તમારે એક્ઝામમાં પરફેક્ટલી લખવા માટે, માર્ક્સ લાવવા માટે તમારે એકવાર બુક રિફર કરી લેવાની, જોઈ લેવાનું, અને લખવાનું છે કેવી રીતે એ તમારે જોઈ લેવાનું છે. ક્લિયર છે? ચાલો તો મળીએ છીએ મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર. આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં, આની પછીના વિડીયોમાં એક મહત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરવાની છે, અને પ્રશ્ન છે મિત્રો ઓહમનો નિયમ. બરાબર છે ને? ઓહમનો નિયમ ભણવાના છે, અને એ નિયમ પરથી આપણને ખબર પડશે કે ભાઈ આ જે વિદ્યુત પ્રવાહ છે એ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ, આ બંને વચ્ચે શું છે ભાઈ, શું રામાયણ શું છે બંને વચ્ચે? તો એ રામાયણને આપણે શીખવાની છે આપણે આની પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા છે, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, જેથી એમને પણ વિદ્યુત શું છે ને એ ખબર પડી જાય. બરાબર છે ને? ગમે ત્યારે વાયર પકડી ના લે. એટલા માટે તમારે મિત્રો આ વિડીયો તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી અચૂકથી પહોંચતો કરી દેવાનો છે. વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો તમારે લાઇક પણ કરવાનો છે. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ઓહમનો નિયમ ભણવાના છે.